મહેમદાવાદ શહેરમાં મહેમદાવાદ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નવી નાખવાને લઈને સમગ્ર શહેરમાં લોકમુખી ચર્ચા મુજબ ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યારે મહેમદાવાદ શહેરમાં આવેલ પંડ્યાપોળ ચકલામાં શેરડી સાંઈબાબા મંદિર પાસે આવેલ મગદડિયાપોળમાં પાણીની પાઇપલાઇન નવી નાખવાને લઈને ઘણા સમયથી એટલે અહીંના લોકોના જણાવ્યા મુજબ લગભગ 6 મહિના ઉપરનો સમય વીતી ગયા બાદ પણ આ ખોદકામ કરીને જે ખાડા કરેલ હતા અને જ્યાં આગળ પથ્થર નાખ્યા હોય કાં તો બ્લોક નાખ્યા હોય તેને ઉખાડી કાઢવામાં આવ્યા હતા, પણ હજી સુધી આ ઉખાડેલ બ્લોક નહીં બેસાડવાને લઈને અહીંના લોકો વારંવાર હેરાન પરેશાન થાય છે, અકસ્માતો પણ સર્જાય છે અને ભૂવા પડે છે અને આવનાર સમયમાં ચોમાસું આવશે ત્યારે ખાડાઓ પડવાને લઈને તેમાં પાણી ભરવાને લઈને લોકો હેરાન પરેશાન થશે, બીમારી પણ થશે અને અકસ્માતો પણ સર્જાશે, જેને લઈને 24 મે 2024 શુક્રવારના રોજ સાંજે 7 વાગે મગદડિયાપોળની મહિલાઓ દ્વારા લાગતા વળગતા તંત્રને તેની રજૂઆત કરવામાં આવી છે અને હજુ પણ જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ તેની રજૂઆત કરવામાં આવશે તેવું અહીંની મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ પાણીની પાઇપલાઇન નાખતી વખતે ખોદકામ કરેલ છે ત્યારે બ્લોકો ઉખાડવામાં આવ્યા હતા, તેને હવે સમારકામ કરીને ક્યારે બેસાડવામાં આવે છે, આ સમસ્યાનું નિવારણ ક્યારે કરવામાં આવે છે એ તો હવે જોવાનું જ રહ્યું। એની મહિલાઓને આ પરિસ્થિતિમાંથી ક્યારે છુટકારો મળશે। શું નામ છે તમારું? સીતલબેન મહેતા, કયો વિસ્તાર છે? મગદડિયાપોળ, પંડ્યાપોળના ચકલામાં। શું સમસ્યા છે તમારે? બ્લોક પાઇપલાઇન માટે માટી ખોદીને પાઇપલાઇન કરવા માટે આવ્યા હતા, પણ હજુ સુધી બ્લોક સરખા નાખ્યા નથી, જેની લીધે બધા અવારનવાર પડતા રહે છે, અકસ્માત થાય છે, સાધનો ફસાઈ જાય છે, પાણીના ગાબડા ભરાઈ જાય છે અને અંધારામાં બધા માણસો પડે બી છે। તમારું શું નામ છે? વૈશાલીબેન ત્રિવેદી। આ સમસ્યા કેટલા સમયથી છે? લગભગ 4 મહિનાથી। 4 મહિનાથી છે તો આ ખોદકામ શા માટે કરવામાં આવ્યું હતું? નવી પાઇપલાઇન નાખવા કોના દ્વારા કરવામાં આવ્યું હતું? નગરપાલિકા। તો એ વખતે નવી પાઇપલાઇન નાખી એમણે? નાખી છે। તો નવી લાઈન પાઇપલાઇન નાખવા માટે આ ખાડા ખોદવામાં આવ્યા હતા? હા। તો આ ખાડા ખોદ્યા એટલે શું તમારા બ્લોક ને બધું ઉખાડી નાખવામાં આવ્યું? ઉખાડીને બધું વેર વિખાર કરી મૂક્યું છે, છોકરા પડી જાય છે, સાધન કસાઈ શકતા નથી અને મોટા ને મોટા ખાબડા પડ્યા છે, એટલે જીવડા ને એવું બધું નીકળે છે, ઉંદેડા નીકળે છે અને બધું નીકળે છે અને એક બે જણા પાટા બી આવેલા છે, એટલે અહીં પડી બી ગયા છે આ ઉખાડવા પડી બી ગયા છે, ભારે મચકોડ બી આવે છે, ક્રેક બી પડી ગઈ છે। તો આ સમસ્યા માટે તમે કોઈને જાણ નથી કરતા? હા, નગરપાલિકામાં 1-2 વખત ગયા હતા પણ એ લોકો કશું જાણકારતા નથી। શું કહે છે એ લોકો? એવું કે છે અને 1-2 દિવસમાં વરસાદ પડે તો અમારે તો ભૂવા પડી જાય, તો અમારે તો નાના નાના છોકરા હોય, શું કરવાનું? તો આ એકલું મગદડિયાપોળમાં સમસ્યા છે? એટલે દરેક જગ્યાએ આ રીતના પાઇપલાઇન નાખવા માટે ખોદેલ છે? તો તમે આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો શું કરશો? આગળ કાર્યવાહી કરીશું, બીજું શું થાય? નમસ્કાર દર્શક મિત્રો, આપણે મહેમદાવાદ શહેરમાં આવેલ પંડ્યાપોળ ચકલાની પાસે આવેલ મગદડિયાપોળ વિસ્તારમાં છે। અહીંના આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર મહિલાઓ એકત્રિત થઈ છે। એમની સમસ્યા એવી છે કે નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર કહેવાય છે કે સમગ્ર મહેમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોની અંદર પાણીની પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, એટલે ખોદકામ કરવામાં આવ્યું હતું। એમાં જે જગ્યાએ નગરપાલિકા દ્વારા પથ્થર બેસાડવામાં આવ્યા હોય, બ્લોક બેસાડવામાં આવ્યા હોય એ દરેક જગ્યાને ખોદવામાં આવી હતી અને આ બ્લોક પણ ઉખાડી કાઢવામાં આવ્યા હતા અને પથ્થર પણ ઉખાડી કાઢવામાં આવ્યા હતા, જેને લઈને અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને અગત્યની વાત તો એ છે કે પાણીની પાઇપલાઇન નાખ્યા પહેલાં એટલે અમને કહેવા મુજબ કે પાણીની પાઇપલાઇન નાખવા માટે જે આ ખોદકામ કરવામાં આવ્યું તેને લગભગ 6 મહિના જેવું થઈ ગયું છે, છતાં પણ તંત્ર દ્વારા આ ખાડાને પૂરવામાં નથી આવતા, ઉખાડેલ પથ્થરને બેસાડવામાં નથી આવતા, તેમજ આ ઉખાડેલ બ્લોકને પણ બેસાડવામાં નથી આવતા, જેના લીધે આ પડેલા ખાડાની અંદર ભૂવા પણ પડે છે અને એની અંદર અકસ્માતની ભીતિ પણ રહે છે। અને અહીંના રહેવાસીઓના જણાવ્યા મુજબ 1-2 લોકોને પડી જવાથી પાટા પણ આવેલા છે, નાની પોળ છે, નાનો વિસ્તાર છે, જેને લઈને આ સમસ્યાને લઈને એમને પારાવાર તકલીફ પડે છે અને એ લોકોના જણાવ્યા મુજબ તે લોકોએ વારંવાર તંત્રને આની મૌખિક લેખિત જાણ પણ કરેલી છે અને છતાં પણ તંત્ર દ્વારા આનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી। એટલે અહીંના સમગ્ર રહેવાસીઓની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા આ ઉખાડેલ બ્લોક
કાં તો જે કોઈ પથ્થર ઉખાડે તેને બેસાડવામાં આવે. અને મેં તમને દ્રશ્યમાં બતાવ્યું દર્શક મિત્રો કે અહીંયા આગળ મોટા મોટા ખાડા પડેલા છે અને જે જગ્યાએ બ્લોક ઉખડેલા છે તે જગ્યાએ આવનાર સમયની અંદર સીમિત સમયમાં ચોમાસું પણ આવશે એટલે વરસાદ પણ આવશે, જેના લીધે એ ખાડા પડવાને લઈને ભૂવા પડશે. એટલે વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા જે તે ખોદકામ કરવામાં આવ્યું છે તેને પૂરું કરીને બ્લોક અથવા તો પથ્થર જે કોઈ સપ્તપૂળમાં 7 પૂળમાં આ રીતના ઉખડવામાં આવ્યા હોય તેને બેસાડી દેવામાં આવે. હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે છે કે કેમ, નહીં તો એના લોકોના જણાવ્યા મુજબ એ લોકો ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ અધિકારીઓને આની જાણ કરશે. વિરાંગ મહેતા, મહેમદાવાદ.